વડોદરાની વાત કરીએ। વડોદરામાં કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશી સામે કાર્યવાહીનો મુદ્દો। આશિષ જોશી સામે પોલીસની કાર્યવાહીને લઈને કોંગ્રેસ આક્રમક બની છે। વડોદરા જિલ્લા કલેક્ટરને કોંગ્રેસનું આવેદનપત્ર। આશિષ જોશીને ખોટા કેસમાં ફસાવાયા હોવાનો પણ આરોપ કોંગ્રેસે લગાવ્યો છે। તો વડોદરાના જે કોર્પોરેટર દારૂકાંડમાં ફસાયા હતા આશિષ જોશી, તેની સામે જે કાર્યવાહી પોલીસે કરી છે, કાર્યવાહીનો મુદ્દાને લઈ અને કોંગ્રેસે કાર્યવાહી કરી છે। કોંગ્રેસ આક્રમક મૂડમાં નજરે પડી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। આશિષ જોશીને ખોટા કેસમાં ફસાવાયા હોવાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। વિચાર કરો, ખુલ્લેઆમ ડ્રગ્સ દારૂ વેચાય ત્યારે એવા લોકોની સામે કોઈ પગલાં નહીં। અને ચૂંટાયેલા નગરસેવક આશિષ જોશી, જેને હરણી બોટ કાંડના પીડિત પરિવાર માટે કોંગ્રેસ પક્ષ સાથે ઉભા રહીને ન્યાયની લડત લડી આંદોલન કર્યું, એવા આશિષ જોશી સામે આવા કડક પગલાંને જેલના સળિયા પાછળ, ત્યારે આવા બેવડા વલણને અમે વખોડીએ છીએ અને માટે આજે રાજ્યપાલને આવેદનપત્ર કલેક્ટરના માધ્યમથી મોકલીએ છીએ।